ભરૂચના અંકલેશ્વરમાં અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બની છે। પાનોલી પાસે બે કાર વચ્ચે અકસ્માત પછી આગ લાગી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી, જેથી ફાયરના અધિકારીઓ સ્થળે પહોંચ્યા અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો છે। પણ આગ લાગવાના કારણે હાઈવે ઉપર થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ ગઈ। ટ્રાફિક જામ પણ લોકોએ સહન કરવો પડ્યો। આ તરફ મહીસાગરના સંતરામપુરમાં બાઇકમાં આગ લાગી। બાઇકને સવારે કિક મારતા જ બાઇક ભડભડ સળગી ઉઠી। નવીન ગેટ પાસે બાઇકમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આખું બાઇક આગમાં ખાખ થઈ ગયું। પાનોલી પાસે બે કાર વચ્ચે અકસ્માત પછી આગ લાગી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી, જેથી ફાયરના અધિકારીઓ સ્થળે પહોંચ્યા અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો છે। પણ આગ લાગવાના કારણે હાઈવે ઉપર થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ ગઈ। ટ્રાફિક જામ પણ લોકોએ સહન કરવો પડ્યો। આ તરફ મહીસાગરના સંતરામપુરમાં બાઇકમાં આગ લાગી। બાઇકને સવારે કિક મારતા જ બાઇક ભડભડ સળગી ઉઠી। નવીન ગેટ પાસે બાઇકમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આખું બાઇક આગમાં ખાખ થઈ ગયું।